નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ નૈના પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આપણું સેકન્ડ સેમેસ્ટર છે ઇંગ્લિશનું, એની ટેક્સ્ટ બુકનું આપણું જે પહેલું યુનિટ છે એ આપણે સ્ટાર્ટ કરી દીધું હતું. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? પહેલા લેક્ચરમાં આપણા યુનિટનું નામ છે આઈ વિલ બી ધેટ. એમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 કમ્પ્લીટ કરી હતી. અને જ્યાં આપણે એક્ટિવિટી 2નું જે પાર્ટ છે તમારો એ કમ્પ્લીટ કર્યો હતો અને એમાં જે ટ્રુ ઓર ફોલ્સ છે ત્યાં આપણે અટક્યા હતા. તો હવે આપણે આગળ આ લેક્ચરમાં જોશું આગળની એક્ટિવિટી. જોઈએ, માર્ક ટીક ધ કરેક્ટ ઓપ્શન. હવે તમારે ટીક માર્ક કરવાનું છે, ટ્રુની નિશાની કરવાની છે. જો સાચું હોય તો જે ટ્રુ લખ્યું છે તેની સામે ટીક કરવાનું છે અને ફોલ્સ હોય તો ફોલ્સની સામે. પેલું જ છે, ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, કે સાધુ હતો એને ઘણા બધા ફોલોઅર્સ હતા. તો આ વાક્ય કેવું છે? પાઠના આધારે તમારે લખવાનું છે. તો સાધુને ઘણા બધા ફોલોઅર્સ હતા, તો આ સેન્ટેન્સ સાચું છે, તો તમારે ટ્રુમાં ટીક કરવાનું છે. બીજું છે, ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, કે રાજા છે એ સાધુને મળવા ઈચ્છતો હતો. તો આ વાક્ય ખોટું છે. શું કામ? રાજા સાધુને મળવા ઈચ્છતો ન હતો, પણ તે તેના વિશે વધારે જાણવા ઈચ્છતો હતો. તો અહીંયા ફોલ્સ આવશે. ત્રીજું છે, તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધી ફેક સાધુ, કે તેનાલી રામન છે એને સાધુ પ્રત્યે કોઈ પણ રિસ્પેક્ટ કે આદર ભાવ હતો નહીં. તો આ વાક્ય સાચું છે, તો ટ્રુ આવશે. ચોથું છે, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન, કે સાધુ છે ખરેખર કેવો હતો? પવિત્ર માણસ હતો. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. શું કામ? એ કેવો માણસ હતો? ફેક સાધુ હતો, રિયલ સાધુ હતો નહીં. તો સેન્ટેન્સ ફોલ્સ છે, તો ત્યાં ફોલ્સમાં ટીક કરશું. પાંચમું છે, ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ, કે સાધુ છે એની દાઢી છે મેજિકલ હતી. તો આ સેન્ટેન્સ કેવું છે? ખોટું છે, તો અહીંયા ફોલ્સ આવશે. છઠ્ઠું છે, તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન, કે તેનાલી રામન છે એ ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. શું કામ? તે સ્વર્ગમાં જવા ઈચ્છતો ન હતો, પરંતુ તેને પેલો સાધુ છે, ફેક સાધુ, એની જે હકીકત છે એ બહાર લાવવી હતી. એના માટે એણે જે નાટક કર્યું હતું કે તેને સ્વર્ગમાં જવું છે. હકીકતમાં તે સ્વર્ગમાં જવા ઈચ્છતો નહોતો. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે, તો ત્યાં આપણે ફોલ્સમાં કરશું. સાતમું છે, ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન, કે સાધુ છે એ વિલેજર છે એને પૈસાદાર માણસ બનાવ્યો, વિલેજરને. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે, તો ત્યાં ફોલ્સમાં ટીક કરશું. આઠમું છે, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, કે રાજા હતો તેને એના જે પ્રજા છે એની કાળજી હતી, એની ચિંતા હતી. તો આ વાક્ય કેવું છે? ટ્રુ છે, તો ત્યાં આપણે ટ્રુમાં ટીક કરશું. ગુડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. નવમું છે કે સાધુ છે જે સાચા કે સારા સાધુ હોય છે તે હંમેશા પોતાની જે સેવા આપે છે લોકોને તેના માટે પૈસાનો ચાર્જ લે છે. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ત્યાં ફોલ્સ આવશે. શું કામ? જે સાચા સાધુ હોય તે લોકોની સેવા કરે તો એના બદલામાં કોઈ પણ પૈસાની કે કોઈ પણ બીજા વળતરની આશા રાખતા નથી. તે કેવું? નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા હોય છે. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. 10મું છે, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન, કે રાજા છે એ રામન ઉપર વિશ્વાસ કરતો હતો. તો આ સેન્ટેન્સ ટ્રુ છે, તો ત્યાં આપણે ટ્રુ કરશું. શું કામ? રાજાએ છે સાધુ વિશેની હકીકત જાણવાની જે તમામ જવાબદારી છે કોને સોંપી હતી? રામનને. 11મું છે, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ, કે તમે પણ આવા સાધુ પાસે જવાનું ગમશે, કે તમે જશો આવા સાધુ પાસે? શેના માટે? એક્ઝામમાં તમારે સારા માર્ક્સ લાવવા હોય તો તમે પણ આવા સાધુ પાસે જશો? તો હા હોય, જતા હો તો યસ, અને ના જતા હોય તો નો. મોસ્ટ ઓફ આપણે શું કરશું? નો, કારણ કે આપણે આમાં વિશ્વાસ કરતા નથી. તો ફરીવાર એકવાર રિપીટ કરી દઉં. પહેલું છે એ કેવું આવશે? ટ્રુ આવશે. બીજું છે ફોલ્સ આવશે. ત્રીજું છે ટ્રુ આવશે. ચોથું છે એ ફોલ્સ આવશે. પાંચમું છે
એ ફોલ્સ આવશે. છઠ્ઠું છે એ બી ફોલ્સ છે. સાતમું છે ફોલ્સ છે. આઠમું છે ટ્રુ છે. નવમું છે ફોલ્સ છે. 10મું છે ટ્રુ અને 11મું છે એમાં નો. આગળ જોઈએ બી. who is this sentence is about, કે આ વાક્ય છે કોના વિશે છે એ તમારે લખવાનું છે. તો પેલું છે he lived in the camp, કે તે કેમ્પમાં રહેતો હતો. તો આ વાક્ય કોના વિશે છે? સાધુ વિશે છે. તો જો તમને એક્ઝામ્પલ આપી દીધું છે સાધુ. આગળ આપણે લખવાના છે પાઠના આધારે. he took out coins from his pocket, કે તેણે છે એ પોતાના પોકેટમાંથી શું કાઢ્યું? 2 સિક્કા કાઢ્યા. તો આ વાક્ય કોના વિશે છે? તમારે પાઠના આધારે લખવાનું છે. તો કોણ હતો? વિલેજર 2 આવશે. ત્રીજું છે he rushed to the સાધુ, કે તે છે સાધુની તરફ ધસીને કે દોડીને ગયો. તો કોણ ગયું હતું સાધુ તરફ દોડીને? તેનાલી રામન. તો ત્રીજામાં આવશે તેનાલી રામન. ચોથું છે he wanted to discuss the new road project, કે તે છે નવા રોડ વિશેની પ્રોજેક્ટ વિશેની ચર્ચા કરવા ઈચ્છતો હતો. તો કોણ હતો? કિંગ. તો ચોથામાં આવશે કિંગ. પાંચમું છે he produced coins and fruits from the air, કે તે છે એ સિક્કા અને ફ્રૂટ છે હવામાંથી પ્રોડ્યુસ કે ઉત્પન્ન કરી શકતો હતો. તો કોણ હતું? સાધુ. તો પાંચમામાં આવશે સાધુ. છઠ્ઠું છે he plucked the first hair from the સાધુ's beard, કે તેણે છે સાધુની બિયર્ડમાંથી પેલો વાળ ખેંચ્યો. તો કોણે ખેંચ્યો? તો તેનાલી રામને. તો છઠ્ઠામાં આપણે લખશું તેનાલી રામન. સાતમું છે he came from the Himalayas, કે તે હિમાલયમાંથી આવ્યો હતો. તો કોણ આવ્યું હતું હિમાલયમાંથી? સાધુ. તો આપણે લખશું સાતમામાં સાધુ. આઠમું છે he took away the shake, કે તે છે એ જે ચોખાનો જે કોથળો આપ્યો હતો સાધુને ગિફ્ટમાં એ લઈ ગયા. કોણ લઈ ગયું હતું? તો સાધુસ આસિસ્ટન્ટ, સાધુના જે મદદનીશ હતા તે. ફરીવાર બોલું છું. બીજામાં આવશે વિલેજર 2, ત્રીજામાં આવશે તેનાલી રામન, ચોથામાં આવશે કિંગ, પાંચમામાં આવશે સાધુ, છઠ્ઠામાં આવશે તેનાલી રામન, સાતમામાં આવશે સાધુ, આઠમામાં આવશે સાધુસ આસિસ્ટન્ટ. હવે સી જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, કે નીચે તમને પ્રશ્નો આપેલા છે એના તમારે જવાબો પાઠના આધારે લખવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, કે રાજાના જે મંત્રીઓ છે એ ક્યાં ગયા હતા. તો તમને પેજ નંબર બીજા ઉપર છે, પેજ નંબર 2, એમાં જે પાઠ આપણો ચાલુ થાય છે એક્ટિવિટી 2, એમાં જુઓ કોર્ટિયર 2 છે એ બોલે છે ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. આવું વાક્ય આવેલું છે. તો આપણે જવાબ આપવો હોય તો કઈ રીતે આપી શકીએ? વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. તો આપણે આવી રીતે આપી શકીએ ધ કિંગ્સ મિનિસ્ટર, પ્રશ્નમાં ડીડ છે તો ડીડ નીકળી જશે. ક્રિયાપદનું શું રૂપ, કયું રૂપ મૂકવાનું? ભૂતકાળનું રૂપ. તો ક્રિયાપદ અહીંયા છે ગો, તો ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. તો કઈ રીતે જવાબ લખાશે? ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધી સાધુસ કેમ્પ. ફરીવાર બોલું છું. ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. આ રીતે લખાશે પહેલો પ્રશ્ન. બીજું છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધી સાધુ. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધી સાધુ, કે લોકો છે સાધુને શું શું ઓફર કરતા હતા. તો આમાં પણ પ્રશ્નમાં ડીડ છે, જવાબ આપો ત્યારે ડીડ નીકળી જશે અને ક્રિયાપદ કયું છે? આમાં ઓફર છે. તો ઓફરનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો આન્સર કઈ રીતે લખશું આપણે? ધ પીપલ, ઓફરનું શું થશે? ઓફર્ડ ટુ ધી સાધુ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. આ રીતે પણ લખી શકો. અથવા તો ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધી સાધુ. આ રીતે પણ લખી શકો. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ સાધુ ડુ બાય પૂજા, કે સાધુ છે પૂજા દ્વારા શું કરી શકતો હતો. તો આપણને પાઠમાં એવું કીધું હતું કે સાધુ છે
એ કોઈ પણ પ્રકારની બીમારી હોય, ઇલનેસ હોય એને પૂજા દ્વારા દૂર કરી શકતો હતો કે સાજી કરી શકતો હતો અથવા તો મટાડી શકતો હતો. તો આમાં પણ ડીડ છે તો ડીડ નીકળી જશે. ક્રિયાપદ છે કયું છે? આમાં ડુ છે તો કોઈ પણ ક્રિયાપદ ડુની બદલે તમે મૂકો તો એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. તો કેવી રીતે આન્સર આવશે? ધ સાધુ ક્યોર્ડ એની ઇલનેસ બાય પૂજા. ધ સાધુ ક્યોર્ડ એની ઇલનેસ બાય પૂજા, કે સાધુ છે કોઈ પણ પ્રકારની બીમારીને સાજી કરી શકતો હતો. આ રીતે આન્સર આવશે. ચોથું છે વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધી વિલેજર ટુ. કે સાધુ છે એને વિલેજર ટુને શું પ્રોમિસ કે વચન આપ્યું? તો વિલેજર ટુ છે એને શું થવું હતું? પૈસાદાર બનવું હતું. તો આપણે આન્સર કઈ રીતે આપી શકશું? ધ સાધુસ પ્રોમિસ વોઝ ટુ ધી વિલેજર ટુ મેક હિમ રીચ. ફરીવાર બોલું છું, અથવા તો તમે આ રીતે પણ લખી શકો. ધ સાધુસ પ્રોમિસ ટુ ધી વિલેજર ટુ વોઝ ટુ મેક હિમ અ રીચ મેન. કેવી રીતે આવશે? ધ સાધુસ પ્રોમિસ ટુ ધી વિલેજર ટુ વોઝ ટુ મેક હિમ અ રીચ મેન. આ રીતે આવશે. પાંચમો પ્રશ્ન છે વુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ. કે કોણે સાધુની દાઢી છે એમાંથી પહેલો વાળ ખેંચ્યો? તો કોણ ખેંચ્યો? તો તેનાલી રામને. તો વુથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે એટલે વુ કાઢીને ડાયરેક્ટ આપણે આન્સર લખશું. તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધી સાધુસ બિયર્ડ. તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. આ રીતે લખાશે. છઠ્ઠું છે વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ, ગેટ અ જોબ, રિમેન ઓલવેઝ હેલ્ધી. કે આપણે શું કરવું જોઈએ પૈસાદાર બનવા માટે, જોબ મેળવવા માટે અથવા તો હેલ્ધી રહેવા માટે આપણે શું કરવું જોઈએ? તો તમે આન્સર લખી શકો વી શુડ. પ્રશ્ન શુડથી પૂછવામાં આવેલો છે તો આન્સર આપો ત્યારે શુડ મૂકવાનું રહેશે. તો કેવી રીતે આપી શકીએ આપણે આન્સર? વી શુડ કેવી રીતે આપશું? વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ, ગેટ અ જોબ, રિમેન ઓલવેઝ હેલ્ધી. ફરીવાર બોલું છું. વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ, ગેટ અ જોબ, રિમેન ઓલવેઝ હેલ્ધી. આપણે શું કરવું જોઈએ? હાર્ડ વર્ક કરવું જોઈએ. તો આ રીતે આન્સર આવશે. તો 6 પ્રશ્નના આ રીતે આન્સર આવશે. ફરીવાર બોલું છું. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધી સાધુસ કેમ્પ. ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધી સાધુસ કેમ્પ. What did the people offer to the sadhu? People offered gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. What did the sadhu do by puja? The sadhu cured any illness by puja. What was the sadhu's promise to the villager to? The sadhu's promise to the villager to was to make him a rich man. Who plucked the first hair from the sadhu's beard? Tenali Raman plucked the first hair from the sadhu's beard. What should we do to become rich, get a job, remain always healthy? We should work hard to become rich, get a job, remain always healthy. તો આ રીતે તમે આન્સર 6 બુકમાં લખી રાખજો. હવે ડી છે find the words from the lesson that mean the following. The first letter is printed in the brackets. હવે તમારે નીચે જે તમને શબ્દો આપેલા છે એના માટે તમારે પાઠમાંથી એના માટે જે શબ્દ વપરાયેલો હોય એ તમારે પાઠમાંથી શોધીને લખવાનો છે. પહેલો જે અક્ષર છે તમને ઓલરેડી આપેલો છે. આપણે ગુજરાતી ભાષામાં તમારે આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો હોય છે. એ રીતનો પ્રશ્ન અહીંયા આપણે પૂછવામાં આવેલો છે. તો જુઓ પેલું જુઓ અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. કેવું દેશ કે જે રાજા દ્વારા જેનું શાસન કરવામાં આવતું હોય તો એને શું કહેવાય? કિંગડમ એટલે રાજ્ય. તો આવી રીતે આપણે પાઠમાં જે તમને વાક્યો આપેલા છે એના માટે પાઠમાં જે શબ્દ વપરાનો હોય તે તમારે લખવાનો છે. તો જોઈએ અ વે ઓફ અડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. તો કોઈ પણ ધાર્મિક જે લીડર હોય ધાર્મિક નેતા હોય
ધર્મગુરુ હોય એને સંબોધન કરવા માટે વપરાતો શબ્દ પાઠમાં કયો આવેલો હતો? મેં તમને કીધું તો આપણે ગુજરાતીમાં પૂજ્ય અને એવા વપરાય છે, તો ઇંગ્લિશમાં કયો વપરાય છે? વાય અને એચ છે, તો કયો વપરાય છે? યોર હોલીનેસ. બીજામાં આવશે યોર હોલીનેસ. ત્રીજું છે પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ, કે લોકો એવું માને છે કે જે સારા માણસો હોય છે એ આ સ્થળે જાય છે, મૃત્યુ પછી આ સ્થળે જાય છે. તો કયા સ્થળે જાય છે? તમને ખબર છે ગુજરાતીમાં આપણે કહીએ છીએ સ્વર્ગ, તો ઇંગ્લિશમાં આપણે પાઠમાં કયો શબ્દ વપરાણો તો એચ પરથી હેવન. ત્રીજામાં આવશે હેવન. ચોથું છે રન આફ્ટર સમવન, કે કોઈકની પાછળ દોડવું, તો કોઈનો પીછો કરવો, તો એના માટે પાઠમાં શબ્દ વપરાણો છે આપણે ચેઝ, CHASE, ચેઝ એટલે પીછો કરવો. પાંચમું છે ધ પોલીસ ડઝ ધીસ ટુ ધી થીફ, કે પોલીસ છે એ ચોર સાથે શું કરે છે? શું કરે પોલીસ ચોરને? એ ઉપર છે, તો શું આવશે પાઠમાં કયો વપરાણો છે શબ્દ? અરેસ્ટ, એટલે ધરપકડ કરવી. છઠ્ઠું છે અ વે ઓફ અડ્રેસિંગ ધ કિંગ, કે કોઈ પણ રાજા છે એને સંબોધન કરવા માટે વપરાતો શબ્દ કયો છે અંગ્રેજી ભાષામાં? વાય અને એમ છે, યોર મેજેસ્ટી આવશે, પાઠમાં આપણે વપરાયેલો છે. સાતમું છે પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, કે રાજાના દરબારમાં રહેલ વ્યક્તિ એને શું કહેવાય? તો સી છે, તો શું કહીશું આપણે દરબારમાં રહેલ વ્યક્તિને? દરબારી. તો ઇંગ્લિશમાં પાઠમાં કયો શબ્દ છે? કોર્ટિયર, સી પરથી. ફરીવાર બોલું છું, બીજામાં આવશે યોર હોલીનેસ, ત્રીજામાં આવશે હેવન, ચોથામાં આવશે ચેઝ, CHAC, પાંચમામાં આવશે અરેસ્ટ, છઠ્ઠામાં આવશે યોર મેજેસ્ટી અને સાતમામાં આવશે કોર્ટિયર. હવે ઈ છે ઇમેજિન યુ આર તેનાલીરામન, કે ઇમેજિન કરો, ઇમેજિન એટલે ધારો, ધારો કે તમે કોણ છો? તેનાલીરામન છો. ટેલ ધ કિંગ વોટ હેપન, એટલે તમારે રાજાને છે એ અહીંયા જે વિલેજમાં જે ઘટના બની હતી સાધુની, તે આખી જ ઘટના છે તમારે રાજાને કહેવાની છે, તો તમે કેવી રીતે કહેશો? તમારે ઇમેજિન કરવાનું છે કે તમે તેનાલીરામન છો, તો તમે શું કહેશો? જો તમને અહીંયા આપેલું છે આઈ વેન્ટ ટુ ધી કેમ્પ ઓફ ધ સાધુ, કે હું એક સાધુના કેમ્પમાં ગયો. હવે તમારે જે આખી ઘટના બની ગઈ છે અને એ તમારે રાજાને કહેવાની છે, તો જે ઘટના બની ગઈ છે આપણે હંમેશા કયા ટેન્સમાં લખશું? ભૂતકાળમાં લખશું, પાસ્ટ ટેન્સમાં. તો એ રીતે તમારે આખી જે ઘટના છે વર્ણવવાની છે, તો કઈ રીતે લખી શકીએ? આઈ વેન્ટ ટુ ધી કેમ્પ ઓફ ધ સાધુ, કે હું સાધુના કેમ્પમાં ગયો. આઈ શો, કે મેં ત્યાં જોયું, શું જોયું? આઈ શો અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા વોઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી, કે ત્યાં મેં શું જોયું? એક સાધુ હતો, લાંબી દાઢીવાળો અને કેસરી કુર્તાવાળો, ક્યાં બેઠો હતો? ઝાડની નીચે બેઠો હતો. હિઝ આઈઝ વેર ક્લોઝડ, કે તેની આંખો બંધ હતી. સમ પીપલ વેર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ, કે થોડાક લોકો છે તેની આંખો ખોલવાની વાટ જોઈ રહ્યા હતા. એન્ડ બ્લેસ્ડ ધેમ. તેનાલીરામન છે તો આપણે ત્યાં શું કહીશું? આઈ એન્ટર્ડ એન્ડ સ્ટૂડ અમોંગ ધી પીપલ, કે હું ત્યાં એન્ટર્ડ થયો અને લોકોની વચ્ચે ઊભો રહી ગયો. પછી શું કહેવાનું છે? આગળ જે ઘટના બની એ કહેવાનું છે ધેન વિલેજર 2 placed a big bag in front of the સાધુ. વિલેજર 2 છે એને એક મોટી બેગ છે સાધુની સામે મૂકી. સાધુસ આસિસ્ટન્ટ took away the shake, ને સાધુના જે આસિસ્ટન્ટ છે એ આ જે ગિફ્ટ છે શેક હતો એ લઈ ગયા. પછી શું કહેવાનું? આગળ જે સ્ટોરી હતી એ તમારે લખવાની છે, તો આગળ તમને આવડશે, તમારે ભૂતકાળમાં લખવાની છે. આગળ જે ઘટના લખી હતી તે લખવી હોય તોય વાંધો નહીં, ને શોર્ટમાં લખવું હોય તો બી વાંધો નહીં. પછી આગળ તમે લખી શકો ધ વિલેજર took out 2 gold coins and gave to the sadhu. I am watching this carefully. The sadhu put the coins into his pocket and blessed the villager. I pushed the crowd aside and rushed to the sadhu and I fell at his feet. આ રીતે આગળ તમે લખી શકો છો. એફ છે રીડ એન્ડ એન્જોય, રીડ કરો અને એન્જોય કરો. શું છે જુઓ, તમારે ખાલી વાંચવાનું
છે સ્પીડમાં વાંચવાનું છે. 3 grey geese in the green grass gazing. Grey was the geese and green was the grass. આ છે અહીંયા જે આપેલું છે તમારે બને એટલી સ્પીડમાં બોલવાનો પ્રયત્ન કરવાનો છે, કોઈ પણ ભૂલ વગર. Swan swam over the sea. Swim, swim, swim. Well swam Swan. Say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. આપણે ગુજરાતી ભાષામાં તમે બોલો છો વર્ણાનુપ્રાસ અલંકાર છે કે એકનો એક શબ્દ છે વારંવાર રિપીટ થતો હોય અને તમે સ્પીડમાં બોલો તો કોઈ પણ ભૂલ વગર કેવી રીતે બોલી શકો એ ટાઈપનું અહીંયા તમને એક્ટિવિટીમાં આપેલું હતું. હવે જોઈએ એક્ટિવિટી 3. રીડ ધ ફોલોઈંગ પેસેજ. તમને પેસેજ આપવામાં આવેલો છે, વાંચવાનો છે અને નીચે છે તમારે વાક્યો છે કમ્પ્લીટ કરવાના છે. જોન ઇઝ એન અક્રોબેટ. કે જોન નામનો છે એ શું છે? એક્રોબેટ એટલે સર્કસમાં જે કામ કરનાર વ્યક્તિ છે એને શું કહેવાય? એક્રોબેટ. તો સર્કસમાં કામ કરનાર વ્યક્તિ છે જોન. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ક્યાં કામ કરે છે? વૈશ્વિક છે, એક મોટા વૈશ્વિક સર્કસ છે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં એ કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. અને તે છે એને પોતાના શો છે એના માટે ખૂબ જ મહેનત કે પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે છે એ શું કરી શકે છે? હાઈ સ્વિંગ એટલે ઊંચો જે હિંચકો હોય એના પર પરફોર્મ કરી શકે છે. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તે મોનોસાયકલ રાઇડ કરી શકે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હિટ. તે ઊંચાઈ પર છે એ જે દોરડું બાંધેલું હોય, રોપ એટલે દોરડું, એના પર તે ચાલી શકે છે. બટ આટલું કરી શકે છે એટલી વાત એવી. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ શું નથી કરી શકતો જોન? ઘોડે સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. જે ફાયર રિંગ આવે તમને ખબર છે, રિંગ હોય એમાં ફરતે આગ લાગેલી હોય ને વચ્ચેથી પસાર થવાનું હોય, તો એ જે ફાયર રિંગ છે એમાંથી કૂદકો મારી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર. તે જોકરની જેમ યુક્તિઓ કરી શકતો નથી. તો હવે તમને જોન શું કરી શકે છે અને શું નથી કરી શકતો, પહેલા પેરેગ્રાફમાં શું કરી શકે છે એ અને બીજામાં શું નથી કરી શકતો એ આપેલું છે. તો તમારે નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ છે એમાં લખવાનું છે. તો કેનવાળા તમારે જોન કેનમાં લખવાના છે અને કેન નોટવાળા જોન કેન નોટ છે એમાં લખવાના છે, વાક્યો પૂરા કરવાના છે. તો હી કેન, તો આપણે જે કેનવાળા છે એમાંથી લખશું હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. પહેલા પેરેગ્રાફમાં છે બીજી લાઈનમાં. બીજુંમાં લખશું આપણે સેન્ટેન્સ. પહેલું સેન્ટેન્સ કયું લખશું? હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. બીજું લખશું હી કેન રાઇડ અ મોનોસાયકલ. ત્રીજું સેન્ટેન્સ લખશું હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. કે એ ઊંચાઈ પર દોરડા પર ચાલી શકે છે. હવે જોન કેન નોટ શું નથી કરી શકતો, તો શું લખશું? હી કેન નોટ રાઇડ અ હોર્સ. કે તે ઘોડે સવારી કરી શકતો નથી. બીજું આવશે હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. તે ફાયર રિંગમાંથી કૂદકો મારી શકતો નથી. લાસ્ટ આવશે હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. તો આ રીતે પહેલા પેરેગ્રાફમાં છે હી કેનમાં અને બીજો છે પેરેગ્રાફમાં હી કેન નોટમાં લખવાના છે. હવે બી જુઓ. વર્ક ઇન પેર્સ. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. એ તમારે ગ્રુપ બનાવવાનું છે અને 5 છે એ જુદા જુદા ઉપયોગો લખવાના છે. શેના? વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. રૂલર એટલે આંકણી. તમારી જે સ્કેલ છે એને શું કહેવાય? રૂલર કહેવાય. એનો યુઝ કરી અને તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા એ તમારે એટલીસ્ટ 5 લખવાના છે. કરી શકો એ 5 અને શું નથી કરી શકતા તેના દ્વારા એ 5. થિંક ડિફરન્ટલી. તમારે જુદી જ રીતે વિચારવાનું છે. યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. તમે વધારે લખી અને નોટિસ બોર્ડ પર મૂકી શકો છો. જો યુ કેન અને યુ કેન નોટ આપેલું છે. તો વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. આંકણી હોય તો એનાથી તમે શું કરી શકો? તો વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. હોલ પાડી શકો. અને કેન નોટમાં શું છે? વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. આપણે છે એ આંકણીથી સર્કલ વર્તુળ બનાવી શકતા નથી. તો આવા છે એટલીસ્ટ એક તમને આપી દીધા છે. 4 છે, બીજા 4 તમારે લખવાના છે.
તો આ જે છે હું તમને હોમવર્કમાં આપું છું. તમારે આ બી છે તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. વીકેન્ડથી કરી શકો, વીકેન્ડથી બનાવવાનું છે, નથી કરી શકતા વીકેન્ડ નોટથી બનાવવાના છે. તો આ રીતે કમ્પ્લીટ કરજો. આગળ છે એક્ટિવિટી 4. એ છે એ જોઈ લે શું કરવાનું છે. વર્ક ઇન પેર, જોડીમાં કામ કરો. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ, કે તમારો જે પાળેલો કૂતરો છે એ તમારા માટે શું કરી શકે છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તમારે જે ફકરો આપેલો છે પૂર્ણ કરવાનો છે. તો કૂતરો પાળેલો હોય ઘરે તો એ આપણા માટે શું શું કરી શકે તે આપણે લખવાનું છે. આઈ હેવ અ પેટ ડોગ, કે મારી પાસે એક પાલતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ, તે બહુ જ ક્યુટ છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર, તેના વાળ છે લાંબા અને સિલ્કી છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ, તેનું નામ શું છે? ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર, કે મારા ફેમિલીના સભ્ય જેવો છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી, કે તે મારા માટે ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે, તે બોલ પકડે છે જ્યારે અમે રમતા હોઈએ ત્યારે બોલ કેચ કરે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ, તે મારું સ્કૂલ બેગ લાવે છે. પછી આગળ તમારે બીજું શું શું કરી શકે પાલતુ કૂતરો હોય, પાળેલો કૂતરો, એ લખવાનું છે. તો આગળ તમે લખી શકો. ઇટ કેન બ્રિંગ માય બેગ, ઇટ કેન બ્રિંગ માય વોટર બોટલ, ઇટ કેન બ્રિંગ માય કંપાસ બોક્સ, ઇટ કેન બ્રિંગ માય ક્લોથ્સ, ઇટ કેન. આ રીતે તમે આગળ વાક્યો બનાવી શકો છો. ઇટ કેનથી લખવાના છે શું શું લાવી શકે. મેં તમને 4-5 કીધા, આગળના વધારાના તમારે લખવાના છે. નાવ કમ્પેર યોર પેરેગ્રાફ વિથ યોર પાર્ટનર. હવે તમારે તમારા જે પાર્ટનર છે એટલે તમારા ફ્રેન્ડ છે એની સાથે તમારો જે ફકરો છે એને કમ્પેરિઝન કરવાનું છે. એક્ટિવિટી 5 છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. આપણે એક્ટિવિટી 4 સુધી આપણે જોયું. વિડીયો જોઈ અને તમારે છે એ તમારી ટેક્સ્ટ બુકમાં લખીને રાખવાનું છે. જે હોમવર્કમાં આપેલા છે એ તમારે જાતે કરવાના છે અને બાકીના જે મેં લખાવ્યા તમારે લખવાના છે. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 ની ચર્ચા કરીશું. થેન્ક યુ.